નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તમે પાગલ થવાના છો. પ્રિય મિત્રો, એક ખૂબ જ ભયાનક ઘટના બનવાની છે. હું તમને જણાવી દઈએ કે આજે સાંજે 6:20 વાગ્યા પછી કંઈક એવું બનશે જે તમને ચોંકાવી દેશે. હા મિત્રો, તમે એક સત્ય સાંભળવાના છો જે તમારા મનને ચકરાવે ચડાવી દેશે. આ આગાહી 101% સચોટ છે. તો તેને હળવાશથી ન લો. હું જાણું છું કે તમે ઘણા સમયથી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અને તમે ઉકેલ શોધવા માટે સતત આવા વિડિયોઝ જોઈ રહ્યા છો. પરંતુ તમારી સમસ્યાનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી. પરંતુ મિત્રો, કૃપા કરીને આજના વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ, કારણ કે આ એક એવો વિડિયો છે જે તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે. આ વિડિયોમાં તમારી જન્માક્ષરનું વિશ્લેષણ 100% સચોટ છે. હવે, તમારી જન્માક્ષરમાં એક અત્યંત દુર્લભ અને શક્તિશાળી યોગ રચાયો છે. અમે નીચેના વિડિયોમાં તેની વિગતવાર ચર્ચા કરીશું. તો કૃપા કરીને આ વિડિયોને સંપૂર્ણ ધ્યાનથી જુઓ. વિડિયો શરૂ થાય તે પહેલાં, માતા દેવીના બધા સાચા અને ઉત્સાહી ભક્તોએ તરત જ આ વિડિયોને એક મીઠી લાઇક કરવી જોઈએ અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી લખવું જોઈએ. જેથી માતા દેવીના સીધા આશીર્વાદ અને પ્રેમ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર વરસે. મિત્રો, આજે તમે આ વિડિયોમાં જે વાતો સાંભળવાના છો તે માનવી સરળ નહીં હોય. આ સત્ય એટલું ગહન છે કે તમે દંગ રહી જશો. હા મિત્રો, આ બિલકુલ સાચું છે કારણ કે મંગળની સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર થયો છે અને ભગવાન શનિદેવ હવે તમારી કુંડળીમાં સૌથી પ્રભાવશાળી સ્થાન પર કબજો કરી લીધો છે. આ કારણોસર, પ્રિય મિત્રો, તમારા જીવનમાં એક ગંભીર પરિસ્થિતિ ઊભી થવા જઈ રહી છે. શનિ તમારા માટે કેટલીક મુશ્કેલ પરિસ્થિતિઓ લાવી શકે છે. તેથી, મિત્રો, તમારે આ સમયે વધુ સતર્ક અને સંપૂર્ણપણે સાવધ રહેવું જોઈએ. હું તમને જણાવવા માંગુ છું કે આ સમય તમારા જીવનમાં અત્યંત નિર્ણાયક સાબિત થવાનો છે. આ સમયગાળો તમારા માટે અત્યાર સુધીનો સૌથી મહત્વપૂર્ણ ક્ષણ બની શકે છે. મારા પ્રિય મિત્રો, તમને જણાવવું મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી તમારા જીવનમાં મુશ્કેલીઓ સતત વધી રહી છે. તમે ઘણા સમયથી ઊંડા સંઘર્ષોમાંથી પસાર થઈ રહ્યા છો. મને એ પણ ખબર છે કે છેલ્લા કેટલાક વર્ષોથી કોઈ એવી વ્યક્તિ છે જે તમારા પર સતત ખરાબ નજર રાખી રહી છે. આ દુશ્મન તમને નુકસાન પહોંચાડવા માટે દરેક શક્ય પગલું ભર્યું છે. અહેવાલો અનુસાર, આ વ્યક્તિએ વારંવાર તમારા પર કાળો જાદુ કર્યો છે અને તાંત્રિક વિધિઓ દ્વારા તમારા જીવનને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ પ્રિય મિત્રો, તે દરેક વખતે નિષ્ફળ ગયો છે કારણ કે તમારા કુટુંબના દેવતા અને તમારા દેવતા વ્યક્તિગત રીતે તમારું રક્ષણ કરે છે. તેમના આશીર્વાદ આ દુશ્મનને તમને નુકસાન પહોંચાડતા અટકાવે છે, ભલે તેઓ ઈચ્છતા હોય. જો કે, તેના નકારાત્મક પ્રભાવે ચોક્કસપણે તમારા રોજિંદા જીવનને અસર કરી છે. આ જ કારણે તમારા વિચારો અને યોજનાઓ વારંવાર વિક્ષેપિત થાય છે. તમે જે નિર્ણયો લો છો તેનું ઘણીવાર વિપરીત પરિણામ આવે છે. આ જ કારણે તમે ખૂબ જ હતાશ અને થાકી જાઓ છો. જીવવાની તમારી ઈચ્છા પણ ઓછી થઈ રહી છે. તે સાચું છે. ક્યારેક, તમારા જીવનમાં અણધારી ઘટનાઓ બને છે, જે તમને ગુસ્સો, તણાવ અને ચિંતાથી ભરી દે છે. પરંતુ હવે આ બધા વિશે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તે સમય આવી ગયો છે જ્યારે તમારા બધા દુઃખ અને વેદનાઓનો અંત આવવાનો છે. હું જાણું છું કે નાણાકીય મુશ્કેલીઓ તમને પરેશાન કરી રહી છે. સંપત્તિનો અભાવ, કૌટુંબિક સંઘર્ષ અને ગૂંચવણોએ તમારા જીવનમાં મિત્રો, તમે ગમે તેટલી મુશ્કેલીઓ અને દુઃખોનો સામનો કર્યો હોય,
તેનાથી અનેક ગણી વધુ ખુશી અને આનંદ તમારા જીવનમાં આવવાનો છે. તમારું ભાગ્ય સૂર્યની જેમ ચમકવાનું છે. હા મિત્રો, તમારી સાથે એક મોટો ચમત્કાર થવાનો છે કે તમે તે પરિવર્તનને તમારી પોતાની આંખોથી જોશો. તો આજનો વિડિયો જોવાનું ચૂકશો નહીં. તે તમારા જીવનમાં ખૂબ જ અમૂલ્ય સાબિત થશે. અમે ચોક્કસપણે આ વિડિયો સાથે ચાલુ રાખીશું. પરંતુ તે પહેલાં હાથ જોડીને મારી તમારા બધા માટે એક નાની વિનંતી છે. જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને એકવાર લાઇક કરો. અને જેઓ ભગવાન શનિદેવ મહારાજના સાચા ભક્ત છે તેઓએ ટિપ્પણી વિભાગમાં 5 વખત જય શનિદેવ મહારાજ લખવું જોઈએ. શનિદેવની કૃપાથી તમારી સાડેસતી સમાપ્ત થશે અને તમારું ભાગ્ય બદલાઈ જશે. પ્રિય મિત્રો, હવે હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું. એક વ્યક્તિ છે જે તમારા જીવનની બધી મુશ્કેલીઓનું મૂળ છે. તે જ તમારા જીવનને નર્ક બનાવી રહ્યો છે. આ વ્યક્તિ તમારી ખૂબ નજીક છે અને ગુપ્ત રીતે તમારા જીવનમાં નકારાત્મકતા ફેલાવી રહ્યો છે. તમે વારંવાર તમારા ભાગ્યને દોષ આપો છો. તમે તમારા ભાગ્યને શાપ આપો છો. પણ સત્ય એ છે કે તમારા ભાગ્યમાં કંઈ ખોટું નથી. તમારું ભાગ્ય ખૂબ જ શુભ અને તેજસ્વી છે. તેથી તમારે ભાગ્યને દોષ આપવાનું બંધ કરવું જોઈએ અને આ વ્યક્તિથી દૂર રહેવું જોઈએ, કારણ કે આ એક વ્યક્તિ તમારા જીવનમાં આવતી બધી અવરોધોનું મૂળ છે. તે જ વ્યક્તિ છે જે તમને સતત મુશ્કેલીઓનું કારણ બની રહી છે. તેણે તમારા પ્રત્યેની દુશ્મનાવટમાં બધી હદો ઓળંગી દીધી છે. અને સૌથી દુઃખદ વાત એ છે કે આ વ્યક્તિ કોઈ અજાણી વ્યક્તિ નથી, પણ તમારા પોતાનામાંથી એક છે. તો મિત્રો, હું શરૂઆતથી જ તમને ચેતવણી આપતો આવ્યો છું. હું આ વાત સંપૂર્ણ નિષ્ઠા અને સત્યતાથી કહું છું. આ વિડિયો દ્વારા હું તમને તે વ્યક્તિ વિશે સત્ય બતાવવા જઈ રહ્યો છું જે સપાટી પર તમારી સૌથી નજીક દેખાય છે, પરંતુ ઊંડાણમાં તે તમારા દુઃખનું વાસ્તવિક કારણ છે. આ વ્યક્તિ બાહ્ય રીતે સહાનુભૂતિ વ્યક્ત કરે છે, પરંતુ ગુપ્ત રીતે તમારા પર હુમલો કરે છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે, આ વ્યક્તિ કોણ છે? તેનું નામ શું છે? તમે આ વિડિયોમાં આ બધું વિગતવાર શીખી શકશો. પરંતુ તે પહેલાં હું તમને બધાને એક નાની વિનંતી કરવા માંગુ છું. જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો કૃપા કરીને તરત જ અમારા પરિવારમાં જોડાઓ, કારણ કે તમને દરરોજ આવી ઉપયોગી અને જીવન બદલનારી માહિતી મળે છે. મિત્રો, કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આ દૈવી સંદેશ તમારા સુધી પહોંચતો રહે. હવે હું તમને તે વ્યક્તિ વિશે સત્ય જણાવવા જઈ રહ્યો છું જે તમારા દુઃખનું વાસ્તવિક કારણ છે. હું એ પણ સમજાવીશ કે તમારા જીવનમાં આટલી બધી પીડા અને મુશ્કેલીઓ શા માટે છે અને તમે આ બધી મુશ્કેલીઓમાંથી કેવી રીતે રાહત મેળવી શકો છો. અમે આ બાબતોની ઊંડાણપૂર્વક ચર્ચા પછી કરીશું. વધુમાં હું તમને એ પણ કહીશ કે આવનારા દિવસોમાં તમારા જીવનમાં કયા મોટા ફેરફારો થશે અને તમે ટૂંક સમયમાં કયા ચમત્કારોનો અનુભવ કરશો. છેલ્લા 5 વર્ષથી તમે સતત માનસિક તણાવ અને દુઃખ સાથે જીવી રહ્યા છો. પરંતુ હવે તમારા જીવનનો તે જૂનો તબક્કો સમાપ્ત થવાનો છે. તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમારા જીવનની દિશા સંપૂર્ણપણે બદલાવાની છે. મિત્રો, તમને જણાવવું મહત્વપૂર્ણ છે કે તમારા કાર્યોનો હિસાબ હવે નક્કી થઈ ગયો છે. હા, તમે સાચું સાંભળ્યું. ન્યાયના દેવતા શનિદેવ મહારાજે તમારા કર્મોનો હિસાબ પૂરો કર્યો છે અને તેના કારણે તમારા ભાગ્યમાં સકારાત્મક પૈસાનો વરસાદ થશે અને તમારે નોટો ગણવા માટે મશીન પણ મંગાવવું પડી શકે છે.
એક એવો આશ્ચર્યજનક ચમત્કાર થવાનો છે કે તમે ખુશીથી 100 કિલોગ્રામ મીઠાઈ વહેંચવાનું લલચાશો. તમને એવા અણધાર્યા સારા સમાચાર મળવાના છે કે તમે આનંદથી ભરાઈ જશો. આ તે સારા સમાચાર છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને તે હવે આગામી 24 કલાકમાં આવશે, કારણ કે મંગળ ગ્રહે પોતાનો માર્ગ બદલી નાખ્યો છે અને આ પરિવર્તન તમારા જીવન માટે ખૂબ જ શુભ સાબિત થશે. તેથી હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ, કારણ કે આવું સૌભાગ્ય ફરી ક્યારે અનુભવાશે નહીં. હા મિત્રો, એવું કહેવાય છે કે કળિયુગમાં પહેલીવાર કોઈને આવા સારા સમાચાર મળવાના છે અને તમે એવા થોડા ભાગ્યશાળી લોકોમાંના એક છો જેમને આશીર્વાદ મળશે. તેથી મિત્રો, આ વિડિયોને હળવાશથી ન લો, નહીં તો તમને પસ્તાવાનો મોકો પણ નહીં મળે, કારણ કે મારી આગાહીઓ ક્યારેય ખોટી નહોતી. તમે તે સાચું સાંભળ્યું. મેં અત્યાર સુધી કરેલી બધી આગાહીઓ 100% સાચી સાબિત થઈ છે. અને આજે પણ હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે જો મારી આગાહી ખોટી સાબિત થાય તો હું આગાહીઓ કરવાનું બંધ કરીશ. તો મિત્રો, અમે આ વિડિયોમાં દરેક મુદ્દાને તબક્કાવાર સમજાવીશું. પરંતુ પહેલા હું માતા દેવીના બધા સાચા ભક્તોને વિનંતી કરું છું કે આ વિડિયોને એક સરસ લાઇક આપો અને ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી લખવાનું યાદ રાખો. તો મિત્રો, હવે હું એક ખૂબ જ ગહન અને મહત્વપૂર્ણ માહિતી શેર કરવા જઈ રહ્યો છું. તમારે આગામી 24 કલાકમાં આ કોઈની સાથે શેર ન કરવું જોઈએ. હા, આ રહસ્ય ફક્ત તમારા અને આ વિડિયો વચ્ચે જ રહેવું જોઈએ. કોઈએ એ સંદેશ ન સાંભળવો જોઈએ કે તમને આગામી 24 કલાકમાં તમારા જીવનની સૌથી મોટી ભેટ મળવાની છે. તે પહેલાં મને એક સુંદર શાણપણ શેર કરવા દો. જુઓ મિત્રો, જીવનમાં સમય કરતાં વધુ મહત્વનું કંઈ નથી. જ્યારે સમય સારો હોય છે ત્યારે દરેક વ્યક્તિ તમારા પોતાના બની જાય છે અને જ્યારે સમય ખરાબ હોય છે ત્યારે તમારા પોતાના પણ અજાણ્યા બની જાય છે. સમય કહે છે કે તે પાછો નહીં આવે. હું તમને હસાવીશ કે રડાવીશ, ક્ષણમાં જીવવાનું શીખો, કારણ કે હું આગલી ક્ષણને રોકી શકતો નથી. ઘડિયાળ પણ વિચિત્ર છે. તે દરેક ક્ષણે ટકી રહે છે, પણ તે ક્યારે પોતાને રોકતો નથી અને તે બીજા કોઈને પણ રોકવા દેતો નથી. મને ખાતરી છે કે આ વિચાર તમારા હૃદયને સ્પર્શી જશે. તો મિત્રો, ફરી એકવાર કૃપા કરીને વિડિયોને પ્રેમથી લાઇક કરો અને ટિપ્પણી વિભાગમાં ઓમ નમઃ શિવાય લખો. ભગવાનની કૃપાથી તમારી બધી સમસ્યાઓ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. હવે ચાલો જાણીએ કે આગામી 24 કલાકમાં સૌથી મોટી ખુશખબર શું હશે. તો પ્રિય મિત્રો, આગામી 24 કલાકમાં તમને 100 રૂપિયા કરોડનો ખજાનો મળશે. હા મિત્રો, તમે તે સાચું સાંભળ્યું. આ ચમત્કાર ફક્ત માતા દેવીના આશીર્વાદથી જ શક્ય બનશે. મિત્રો, અત્યારે તમારું જીવન વિનાશની અણી પર છે અને આ સમય છે યોગ્ય નિર્ણય લેવાનો, વિચારવાનો નહીં, પરંતુ શક્ય તેટલી વહેલી તકે તે વ્યક્તિથી પોતાને દૂર કરવાનો. હા મિત્રો, તમારા જીવનનો સૌથી જૂનો દુશ્મન તે વ્યક્તિ છે જેનું નામ તમે વારંવાર સાંભળતા રહો છો. આ તે વ્યક્તિ છે જે તમારા જીવનમાં સૌથી વધુ અરાજકતા ફેલાવી રહી છે. તેનો તમારી સાથે શું સંબંધ છે અને તેનું સાચું નામ શું છે? તમને આ બધું વિગતવાર કહેવામાં આવશે. તમને એ પણ જણાવવામાં આવશે કે આ વ્યક્તિ વારંવાર તમારા પર મેલીવિદ્યાનો પ્રભાવ પાડવાનો પ્રયાસ કરે છે, જેથી ફક્ત તમારું જીવન જ નહીં પરંતુ તમારા આખા પરિવારનું જીવન બરબાદ થઈ શકે. આનો પુરાવો એ છે કે તમારા ઘરમાં ઘણા બીજ તે તૈયાર કરવામાં આવ્યું છે. તેથી તમને વિનંતી છે કે તમે તેને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ. કોઈપણ સંજોગોમાં તેને અવગણશો નહીં અને આ વિડિયોમાં કહેવામાં આવેલી દરેક વાત ધ્યાનથી સાંભળવાનું યાદ રાખો.
હવે તમારું ભાગ્ય 1000 ગણું ઝડપથી ચમકવાનું છે, કારણ કે તમારા ભાગ્યની રેખાઓ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે અને હવે તમારી પાસે એક તક હશે જે સોનાના ઈંડા આપતી મરઘી જેટલી કિંમતી હશે. તો આ વિડિયો ફક્ત તમારા માટે અને એકાંતમાં જુઓ. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં એક મોટો પરિવર્તન આવવાનો છે. આગામી 24 કલાકમાં દેવી લક્ષ્મી પોતે તમારા ભાગ્યની દિશા બદલવાનો ચમત્કાર કરવા જઈ રહી છે. હવે તમે તમારા જીવનમાં સુખદ ઘંટડીઓનો અવાજ સાંભળશો અને સારા સમાચાર સાથે ફોન પણ આવશે. હા મિત્રો, તમે તે સાચું સાંભળ્યું. એક અસાધારણ સારા સમાચાર તમારા દરવાજા પર ખટખટાવશે. તે તમારા ઘરના વાતાવરણને આનંદ અને ખુશીથી ભરી દેશે. તમારો પરિવાર ખુશીઓથી ખુશ થશે. તમારી માહિતી માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે આગામી 24 કલાકમાં તમને 1-2 નહીં પરંતુ 5 મોટા શુભ સમાચાર મળવાના છે અને સાથે જ એક અદ્ભુત ભેટ પણ મળવાની છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં આટલો મોટો અને અનોખો ચમત્કાર થવાનો છે. અમે આ વિડિયો ચાલુ રાખીશું. પરંતુ તે પહેલાં હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું, જો તમે પહેલાથી જ આ વિડિયોને લાઇક ન કર્યો હોય તો કૃપા કરીને આ વિડિયોને એકવાર લાઇક કરો. અને જેઓ ખરેખર દેવી લક્ષ્મીની પૂજા કરે છે તેઓએ ટિપ્પણી વિભાગમાં 5 વખત જય માં લક્ષ્મી, જય માં ભવાની, જય માં દુર્ગા લખવું જોઈએ. પ્રિય મિત્રો, હવે હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપવા માંગુ છું. 330 મિલિયન દેવી દેવતાઓએ તમારા પર પોતાના ખાસ આશીર્વાદ વરસાવ્યા છે અને હવે આખી દુનિયા તમારા ચમત્કારના સાક્ષી બનવાની છે. હવે તમારા જીવનમાં અસાધારણ ઘટનાઓ બનશે જે તમારા ભાગ્યનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખશે. સત્ય એ છે કે આગામી 24 કલાકમાં એક દેવી તમારા ઘરમાં આવવાની છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. પરંતુ એ પણ એટલું જ સાચું છે કે આ 24 કલાક દરમિયાન તમારા દુશ્મન તમારા પર નજર રાખશે. આગામી 24 કલાક દરમિયાન તમને ખૂબ જ સતર્ક રહેવાની વિનંતી કરવામાં આવે છે, કારણ કે આ એવો સમય છે જ્યારે તમારો દુશ્મન કોઈપણ ક્ષણે ગંભીર પ્રહાર કરી શકે છે. ખાસ કરીને ધ્યાન રાખો કે તે તમારી ખુશીમાં ખલેલ પહોંચાડવા માટે પુસ્તકમાં લખેલી દરેક યુક્તિ અજમાવશે. પરંતુ હવે તે કંઈ કરી શકશે નહીં, કારણ કે હવે તમારી પાસે 330 મિલિયન દેવી દેવતાઓનો આશીર્વાદ છે. જ્યારે તમને આટલી બધી દૈવી શક્તિઓનો આશીર્વાદ મળશે ત્યારે કોઈ પણ દુશ્મન ટકી શકશે નહીં. હવે તમે તમારી પોતાની આંખોથી જોશો કે તમારો વિરોધી તમારી સમક્ષ શરણાગતિ સ્વીકારશે. તમારું ભાગ્ય હવે સોનાના રથ પર આગળ વધવા માટે તૈયાર છે. તમારી કુંડળીમાં એટલું શક્તિશાળી પરિવર્તન આવ્યું છે કે તમે નક્કી કરેલું કોઈપણ લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત થશે, કારણ કે સમય હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. આગામી 24 કલાકમાં તમને તમારા દરવાજા પર પોલીસ તરફથી સંદેશ અથવા ખટખટાવ પણ મળી શકે છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. બ્રહ્માએ લખેલા કાયદાને કોઈ ભૂંસી શકતું નથી. તમારે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. આ વિડિયોને હળવાશથી લેવો એ તમારા જીવનની સૌથી મોટી ભૂલ હોઈ શકે છે, જેનાથી પાછળથી ભારે પસ્તાવો થશે. તમને એ જણાવવું પણ મહત્વપૂર્ણ છે કે આગામી 24 કલાકમાં એક દુર્લભ ખગોળીય પરિવર્તન થવાનું છે, જે તમને ભાવનાત્મક રીતે હચમચાવી શકે છે. હા મિત્રો, તમારા પર ગંભીર આરોપ લાગી શકે છે. તમે જે લોકો પર નહીંતર તમારું જીવન દુઃખ અને દુઃખનો દલદલ બની જશે. તો આ વિડિયોને હળવાશથી ન લો, શાંત મન રાખો અને તેને અંત સુધી જુઓ. તે એક સત્ય જાહેર કરશે જે તમને આશ્ચર્યચકિત કરશે. હા મિત્રો, તમારી સમક્ષ એક ઊંડો છુપાયેલ રહસ્ય લાવવામાં આવ્યું છે જે તમારા આખા જીવનનો માર્ગ બદલી નાખશે.
પરંતુ યાદ રાખો, તમારે આગામી 24 કલાકમાં કોઈ ભૂલ ન કરવી જોઈએ. આ વિડિયોમાં કહેવામાં આવેલી વાતોને અવગણવી ખૂબ મોંઘી સાબિત થઈ શકે છે. આપણે આગળ વધીશું. પરંતુ તે પહેલાં હું તમને બધાને ફરી એકવાર હાથ જોડીને વિનંતી કરું છું. જો તમને હજુ સુધી વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને મીઠાઈ લાઇક કરો અને માતા રાણીના સાચા ભક્તો કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં 5 વખત જય માતા દી લખો. મારા પર વિશ્વાસ કરો, ફક્ત 24 કલાકમાં માતા રાણીની કૃપાથી તમને 3 મહાન સમાચાર અને 5 દૈવી ભેટો મળશે. હા મિત્રો, તમે તે સાચું સાંભળ્યું. આ બધું તમારી સાથે થવાનું છે. હવે ઉજવણીની તૈયારી કરો અને તમારા પડોશમાં મીઠાઈ વહેંચવાની વ્યવસ્થા કરો. હવે તમારા ચહેરા પર ખુશીનો પ્રકાશ ફેલાઈ જશે અને તમારું હૃદય ઉત્સાહ અને આનંદથી ભરાઈ જશે. હા, મારા પ્રિય મિત્રો, આજના વિડિયોમાં તમને જે ખાસ માહિતી મળશે તે તમારી કુંડળીનું એટલું ગહન વિશ્લેષણ હશે કે તે તમારા કરોડરજ્જુમાં ધ્રુજારી ફેલાવી દેશે. હા મિત્રો, આ માહિતી એટલી શક્તિશાળી હશે કે એવું લાગશે કે તમારા પગ નીચેની જમીન સરકી જશે અને તમારું શરીર થોડી ક્ષણો માટે શૂન્ય થઈ જશે. આ વિડિયો સામાન્ય નથી, તે તમારા જીવન માટે એક અદ્ભુત ઉપાય સાબિત થશે. મિત્રો, લોકો સામાન્ય રીતે તમને ફક્ત સારી વાતો જ કહે છે. પરંતુ આજે અમે જે કઠોર સત્ય જાહેર કરીશું તે તમને આશ્ચર્યચકિત કરશે. કારણ કે આજનું રહસ્ય તમારા જીવનનું સાચું સત્ય ઉજાગર કરશે. હું તમને જણાવી દઈએ કે તમારી આસપાસ કોઈ એવી વ્યક્તિ છે જે ઘણા વર્ષોથી તમારા જીવનમાં અવરોધો ઊભી કરી રહી છે. આ વ્યક્તિ ગુપ્ત રીતે તમારા પર ગુપ્ત શક્તિઓનો ઉપયોગ કરી રહી છે, મેલીવિદ્યા કરી રહી છે, અને તમે તેના પર ધ્યાન પણ આપ્યું નથી. તમે માનતા હતા કે તમારું જીવન સામાન્ય રીતે ચાલી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા બિલકુલ વિરુદ્ધ છે. હા મિત્રો, તમે તે સાચું સાંભળ્યું છે. તમારા જીવનમાં હાલમાં કંઈ પણ સામાન્ય નથી. અને જ્યારે તમે આ સત્ય શીખશો ત્યારે વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે. તમારી માહિતી માટે, તમે તમારી આસપાસ ઘણા એવા લોકોને જોયા હશે જેઓ તમારા કરતાં ઓછા શિક્ષિત અને તમારા કરતાં ઘણા ઓછા અનુભવી હશે. છતાં તેઓ સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચી રહ્યા છે. તેમની પાસે તમારા કરતાં ઘણી વધારે સંપત્તિ, પ્રતિષ્ઠા અને માન છે. તમે સખત મહેનત કરી, દિવસરાત મહેનત કરી, છતાં તમે ક્યારેય તે સફળતા મેળવી નથી જે તમે ખરેખર લાયક હતા. તમારી પાસે બુદ્ધિ, શાણપણ અને પ્રતિભા છે. છતાં આજે તમને સંઘર્ષભર્યું જીવન જીવવાની ફરજ પાડવામાં આવે છે. ક્યારેક તમને ક્ષણિક સુખની ઝલક દેખાય છે, પરંતુ તે ટકતી નથી. આ બધી મુશ્કેલીઓ પાછળનું કારણ ફક્ત એક વ્યક્તિ છે. હા મિત્રો, તમે બરાબર સમજ્યા. તમારા જીવનની બધી મુશ્કેલીઓનું મૂળ તે એક વ્યક્તિ છે. તે વ્યક્તિ તમારા માટે માનવ સ્વરૂપમાં ઝેરી સાપ બની ગયો છે. તે દરરોજ તમારી પ્રવૃત્તિઓ પર નજર રાખે છે, તમારા જીવનને બરબાદ કરવા માટે નવી યોજનાઓ ઘડે છે, અને હવે તે એક નવી યુક્તિ બહાર કાઢવાનો છે. એક યોજના જે તમારી પરિસ્થિતિને સંપૂર્ણપણે બગાડી શકે છે. પરંતુ ગભરાવાની જરૂર નથી. ડરવાની જરૂર નથી. તેઓ ગમે તેટલી મહેનત કરે, તેઓ હવે તમારા પર કોઈ અસર કરશે નહીં. કારણ કે આગામી 24 કલાકમાં કોઈ દેવીના આશીર્વાદ